નમસ્કાર મારા વાલા ભાઈઓ બહેનો, કેમ છો બધા મજામાં ને? તો મિત્રો, આજનો વિડીયો ખાસ કરી અને ટેટ 1 વાળા ઉમેદવારો માટે બહુ જ કામનો રહેવાનો છે. મારા અનુભવ મુજબ ઘણા મિત્રો છેલ્લા ઘણા મહિનાથી એક જ વાત પૂછે છે કે ભાઈ ભરતી ક્યારે આવશે, કોર્ટ મેટરનું હવે શું થવાનું, તૈયારી ચાલુ રાખવી કે બંધ કરી દેવી. તો મિત્રો, આજે આ બધાની સીધી અને સરળ ભાષામાં આપણે વાત કરવાના છીએ. તો સરળ શબ્દોમાં સમજો તો હાલ રાજ્યમાં શિક્ષકોની ઘણી જગ્યાઓ ખાલી છે અને આવનારા સમયમાં નવી ભરતીની ચર્ચા ફરીથી તેજ બની રહી છે. તો ભાઈ વિડીયો આખો જોતા જજો, કારણ કે આજે કામની અને જમીન સાથે જોડાયેલી વાત આપણે કરવાના છીએ. તો મિત્રો, મહત્વની વાત કરીએ તો કોર્ટ મેટરવાળા ઉમેદવારો માટે ખાસ વાત છે કે હવે ભાઈ ઘણા ઉમેદવારો હાલ મૂંઝવણમાં છે. કોઈ કહે ભરતી આવશે, કોઈ કહે અટકી જશે. પણ મિત્રો, મારા અનુભવ મુજબ આવા સમયમાં સૌથી મોટું નુકસાન એ ઉમેદવારોને થાય છે જે તૈયારી છોડી દેશે. હવે મિત્રો, સીધી વાત કરું તો કોર્ટનો નિર્ણય ક્યારે આવે એ આપણા હાથમાં નથી, પણ તૈયારી મજબૂત રાખવી એ પૂરેપૂરી આપણા હાથમાં છે. તો હાલનો સમય મિત્રો રડવાનો નથી, હાલનો સમય છે મેદાનમાં ઉતરવાનો. હવે મિત્રો, ગુજરાતની શાળાઓની હાલત જોઈએ તો ઘણા મિત્રો હાલ ગામડામાં એવી શાળાઓ છે જ્યાં એક જ શિક્ષક આખી શાળા ચલાવે છે. કેટલીક જગ્યાએ તો એક જ માસ્ટર, બે ધોરણ અને બાળકોની સંખ્યા પણ વધારે. હવે મિત્રો, તમે જ વિચારો કે એક માણસ કેટલું કામ કરે. સરળ શબ્દોમાં સમજીએ તો સરકાર ઉપર હવે દબાણ વધી રહ્યું છે કે નવી ભરતી કરી અને ખાલી જગ્યાઓ ભરવી પડશે, કારણ કે શિક્ષક વગર શિક્ષણ અધૂરું રહેશે. હવે કેટલી ભરતી આવી શકે? તો મિત્રો, મોટો સવાલ છે. તો ભાઈ, હાલ જે ચર્ચાઓ ચાલી રહી છે અને જે અંદાજ સામે આવી રહ્યા છે એ મુજબ ધોરણ 1 થી 5 અને 6 થી 8 બંનેમાં સારી એવી જગ્યાઓ આવી શકે છે, જેમાં કેટલાક અંદાજ મુજબ 6000 થી 7000ની આસપાસ જગ્યાઓ છે એની ચર્ચા ચાલી રહી છે. પણ મિત્રો, ધ્યાન રાખવાનું છે કે ઓફિશિયલ નોટિફિકેશન આવે પછી જ તમારે ફાઇનલ માનવાનું છે, કારણ કે યુટ્યુબ ઉપર ઘણી વખત લોકો ખાલી વ્યુઅર્સ માટે ગેરમાર્ગે દોરાતી વાતો કરે છે. પણ અહીં આપણે ફક્ત સમજદારી અને સાચી દિશાની વાત કરવાના છીએ. હવે કોમ્પિટિશનની વાત કરીએ તો મિત્રો, એક વાત છે તે તમારે ખુલ્લી આંખે જોઈ લેવાની છે કે આ વખતે કોમ્પિટિશન છે તે બહુ ભારે રહેવાનું છે, કારણ કે જૂના ઉમેદવારો હજુ મેદાનમાં છે, નવા ઉમેદવારો પણ જોડાઈ રહ્યા છે અને હવે ગામ સુધી તૈયારીનો માહોલ વધી ગયો છે. મારા અનુભવ મુજબ હવે સિલેક્શન એનું થશે જે રોજ થોડી પણ નિયમિત મહેનત કરવાના છે. હવે મિત્રો, તૈયારી કેવી રીતે કરવી? તો આ વાત છે તે કામની છે. તો ઘણા મિત્રો આખો દિવસ મોબાઈલમાં અપડેટ જોતા રહે છે, પણ ભાઈ અપડેટ જોઈને નોકરી નથી મળવાની, તૈયારી કરી અને મળે છે. તો મિત્રો, આજથી આજ તમે 5 કામ છે તે શરૂ કરી દો. રોજ 5 કલાક છે તે પાકા આપો વાંચવા માટે. જૂના પેપર છે એને સોલ્વ કરો, મોક ટેસ્ટ આપો, રિવિઝન કરો અને જે વિષય નબળો હોય એને મજબૂત બનાવવા માટેની કોશિશ કરો. સરળ શબ્દોમાં સમજીએ તો દિવસે દિવસ થોડી મહેનત કરશો તો 6 મહિનામાં જ તમારામાં જબરજસ્ત ફેરફાર જોવા મળવાનો છે. હવે આ જોઈએ આગળ. તો મિત્રો, ખેડૂત જેમ પાક વાવે પછી રોજ ખેતરમાં પાણી આપે એમ તમારે એ રીતે જ કરવાનું છે. એ રીતે તૈયારીમાં રોજ તમારે મહેનત કરવી પડશે. એક દિવસ વાંચી અને સિલેક્શન તમારું થતું નથી. જંગ છે એને ધીમે ધીમે જીતાય છે. હવે મિત્રો, અંતિમ વાત કરીએ તો મારા વાલા મિત્રો, હાલ સમય એકદમ મહત્વનો છે. ભરતી આજે આવે કે કાલે આવે, પણ તક ચોક્કસ આવવાની છે અને એ દિવસે તમને એવું ન લાગે કે કાશ થોડું વહેલું શરૂ કર્યું હોત. તો આજથી જ મિત્રો તમે તૈયારી શરૂ કરી દો. કોર્ટ મેટર સંબંધિત કે ભરતી સંબંધિત કોઈ પણ અપડેટ આવશે તો આપણે તમને સરળ ભાષામાં સમજાવતા રહીશું. ત્યાં સુધી મિત્રો, ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. અને હા મિત્રો, આ વિડીયો સંપૂર્ણપણે માહિતીપ્રદ અને શિક્ષણાત્મક હેતુથી બનાવવામાં આવ્યો છે.